નમસ્કાર દર્શક મિત્રો, જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે। એમાંની અમુક જે સરકારી યોજનાઓ છે એના ફોર્મ 2024-25 માટેના ભરાવાના ચાલુ થઈ જશે। 18/6/2024થી લઈને 7 દિવસ સુધી, એટલે કે 24/6/2024 સુધીમાં આપ આ 7 દિવસની અંદર ફોર્મ ભરી શકો છો। પણ આની અંદર તમારે વહેલા તે પહેલાંના ધોરણે ફોર્મ ભરવાના રહેશે। તો 18/6/2024ના દિવસે 10:30 વાગે આ પોર્ટલ ચાલુ થશે અને ત્યાંથી આપ આ ફોર્મ ભરી શકશો। હવે એવી જ એક ગવર્મેન્ટની જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેડૂત મિત્રો માટેની યોજના છે, ખેતર એટલે કે વાડીએ આપ પાક સંરક્ષણ માટે શેડ બનાવી શકો છો, પાકો શેડ બનાવી શકો છો કે જેથી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિમાં આપનો જે પાક છે એનું સંરક્ષણ થાય અને આપનો બગાડ પણ ખૂબ ઓછો થાય, અને આ માટે ગવર્મેન્ટ તમને સહાય આપે છે। તો આજની આ વિડીયોમાં આપણે આવી જ એક યોજના એટલે કે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજના વિશેની વાત કરવાના છે। તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। ફોર્મ ક્યારે ભરવાના ચાલુ થશે, ક્યાં જઈને ભરવાના છે અને આ યોજનાની અંતર્ગત એની પાત્રતા શું રહેશે, કયા જે ખેડૂતો છે એ આ ફોર્મ ભરી શકશે, એની સંપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં આપણે મેળવવાના છે। તો ચાલો સ્ક્રીન ઉપર। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાક સંગ્રહ માટે ગોડાઉન યોજના ગુજરાત શરૂ કરવામાં આવેલ છે। આ યોજના હેઠળ ખેડૂતોના પાકને વરસાદ તથા કુદરતી આપદાઓથી બચાવવા માટે પાક સંગ્રહ ગોડાઉન બનાવવા સહાય આપવામાં આવે છે। ગોડાઉન યોજના ગુજરાત માટે પાત્રતા, માપદંડ, જરૂરી દસ્તાવેજ અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો આ જે યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ગોડાઉન યોજના ગુજરાત 2024 હેઠળ મુખ્ય ઉદ્દેશ્ય અચાનક આવનાર વરસાદ તથા કુદરતી આફતોથી પાકના રક્ષણ માટે ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા ₹75,000ની સહાય આપવાનો છે। આ યોજનાની શરૂઆત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ચાલુ કરવામાં આવેલ હતી। ગોડાઉન યોજના ગુજરાત માટે અરજી કરતા ઉમેદવારો માટે નીચેની પાત્રતા અને ધોરણોનું પાલન કરવું ફરજિયાત છે। તો આ જે યોજના છે એની અંદર કયા કયા ધોરણોનું સમાવેશ થાય છે એ સૌથી પહેલાં આપણે જાણીશું। આ જે બાંધકામ કરવાનું છે એ કઈ રીતે કરવાનું છે એ સ્ટ્રક્ચર હવે આપણે જાણીશું। આ યોજના હેઠળ ખેડૂતોને પોતાની જમીનમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવવાનું રહેશે, એટલે કે ઓછામાં ઓછું તમારે 330 ચોરસ ફૂટનું બાંધકામ કરવાનું રહેશે। તેનાથી વધુ જગ્યાવાળું ગોડાઉન ખેડૂત પોતાની અનુકૂળતાએ બાંધી શકશે, એટલે કે 330 ચોરસ ફૂટ સુધીનું તમે આ બાંધકામ કરી શકો છો, જેના માટેની જે સબસિડી તમને જે સહાય મળે છે એ મળવાપાત્ર રહેશે। એથી વધારાનું સ્ટ્રક્ચર જો તમે ઊભું કરવા માગતા હોય તો એથી વધારાના સ્ટ્રક્ચર માટે તમે પોતે એનો ટોટલ ખર્ચો તમારે ઉઠાવવાનો રહેશે। પ્લિન્થથી ફાઉન્ડેશન સુધીની ફરતી દિવાલોમાં ચણતર કામ તથા છત પર પાકું પીસીસીનું કામ કરવાનું રહેશે। ગોડાઉનની છત ગેલ્વેનાઇઝ સીટ, સિમેન્ટના પતરા કે નળિયાની બનાવી શકાય છે। આરસીસીની છત લાભાર્થીએ પોતાની અનુકૂળતાએ સ્વખર્ચે બનાવવાની રહેશે। પાયો જમીનથી 2 ફૂટથી વધુ ઊંડાઈનો તથા જમીનથી વધુમાં વધુ જમીનની 2 ફૂટની ઊંચાઈએ લીંથ બનાવવાની રહેશે, એટલે કે તમારો જે પાયો છે એ તમારે ઓછામાં ઓછો 2 ફૂટ કાં તો એથી વધારે તમે ઊંડો કરી શકો છો, અને જે જમીનથી 2 ફૂટની ઊંચાઈએ તમારું લીંથ હોવું જોઈએ। ગોડાઉનની છતની મધ્યમ એટલે કે જે મોભ આવે છે વચ્ચેનો, એટલે કે ગોડાઉનની છતની મધ્યમ મોભની ઊંચાઈ જે છે એ લીંથ લેવલથી 12 ફૂટ જેટલી હોવી જરૂરી છે। ગોડાઉનમાં ઓછામાં ઓછો એક દરવાજો અને એક બારી રાખવાની ફરજિયાત છે। કુલ 300 ચોરસ ફૂટ કરતાં ઓછું બાંધકામ સહાયને પાત્ર ગણાશે નહીં, એટલે કે કુલ જે છે એ 300 ચોરસ ફૂટ છે એના કરતાં ઓછું બાંધકામ હશે તો આ સહાયને પાત્ર રહેશે નહીં, એટલે જે તમને જે આમાં સબસિડી મળે છે, જે તમને સહાય મળે છે એ સહાય તમને મળવાપાત્ર રહેશે નહીં। હવે જો પાત્રતાની વાત કરીએ તો ગુજરાત રાજ્યના તમામ જમીન ધારકો આ યોજના માટે અરજી કરી શકે છે। 8અ ની અંદર ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે। 8અ ખાતામાં સમાવેશ થતા ખાતેદારોમાંથી એક જ ખાતેદારને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે। હવે આ જે યોજના છે એ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, દસ્તાવેજની જરૂર પડશે, જો એની વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડની નકલ આપવાની રહેશે। જો ખેડૂત સંયુક્ત ખાતેદાર હોય
તો બાહેંધરી પત્ર તમારે આપવાનું રહેશે. ગોડાઉન બાંધકામ સંબંધિત આધાર પુરાવા તમારે જે માગે એ તમારે આપવાના રહેશે. અરજદારના 8A ખાતાની નકલ તમારે આપવાની રહેશે. દિવ્યાંગ ખેડૂત હોય તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર તમારે આપવાનું રહેશે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે આપવાનું રહેશે. અરજદારના બેંક જે છે એની પાસબુકના પ્રથમ પાનાની નકલ તમારે આપવાની રહેશે અને અરજદારનું રેશન કાર્ડ તમારે આપવાનું રહેશે. હવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ગોડાઉન યોજના ગુજરાત 2024 માટે અરજી કઈ રીતે કરવી તો એની વિશે જો આપણે વાત કરીએ તો ગોડાઉન યોજના ગુજરાત 2024 હેઠળ અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ નીચેના પગલાઓનો સ્ટેપ બાય સ્ટેપ અનુસરવાનું રહેશે. એટલે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ લોગિન કરવાનું છે. તો સૌપ્રથમ ગૂગલ ઉપર સત્તાવાર વેબસાઇટ જે છે iKhedoot.gujarat.gov.in એ સર્ચ કરવાનું છે. હવે યોજનાનો વિકલ્પ ઉપર જઈને ક્લિક કરવાની છે. ત્યારબાદ ખેતીવાડી વિષયક યોજનાઓનો વિકલ્પ પસંદ કરવાનો છે. હવે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના પસંદ કરવાની છે. ત્યાં તમારે તમામ જરૂરી સૂચનાઓ વાંચી અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે અગાઉ પહેલાં જે રજિસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નહીં તો ના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નવા ખુલેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમામ ભરેલી વિગતો ચકાસવાની છે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો. હવે તમામ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને કન્ફર્મ ઉપર ક્લિક કરો. અરજી નંબર જે છે અરજ નંબર મળ્યા બાદ અરજદારે અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. હવે આ ફોર્મ ભરાઈ ગયા પછી શું કરવાનું છે એની જો વાત કરીએ તો ગોડાઉન યોજના ગુજરાતમાં અરજીની પ્રોસેસ જે પૂરી થઈ જાય એ પછી અરજી પછીની શું પ્રોસેસ રહેશે તો ગોડાઉન યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની ચકાસણી કરીને નિયમો મુજબ અરજી મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ અરજીની જાણ લાભાર્થીને કરવામાં આવે છે. આવી મંજૂરી મળ્યા બાદ જ ગોડાઉન માટેના બાંધકામની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. ખેતીવાડી વિભાગ દ્વારા નક્કી થયેલા ધોરણો મુજબ બાંધકામ પૂર્ણ થયેથી જરૂરી ડોક્યુમેન્ટ સાથે જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે સબસિડી સહાય માટે ઓનલાઈન અરજી સહિતના તમામ ડોક્યુમેન્ટ જમા કરાયાથી ખેડૂતના ખાતામાં સબસિડીની રકમ જમા કરવામાં આવશે. તો મિત્રો આ હતી આપણી ગોડાઉન બનાવવા માટેની જે યોજના છે જે સબસિડી મળે છે જે 75,000 રૂપિયાની સહાય મળે છે એના વિશેની. હવે ખેડૂત મિત્રો માટે એક મોબાઈલ પરચેસ કરવા માટેની પણ યોજના છે જેની ઓલરેડી આપણે વિડીયો બનાવી ચૂક્યા છે જે આપણા જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલની અંદર ઓલરેડી આપણે આપી ચૂક્યા છે અને અહીંયા સ્ક્રીન ઉપર પણ તમને દેખાશે. તો એ મોબાઈલ જે ખરીદવા માટેની જે સહાય છે એમાં પણ 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. અને ખેડૂત મિત્રો જો મોબાઈલ પરચેસ કરવા માગતા હોય તો આ યોજનાનો પણ આપ લાભ લઈ શકો છો. અને આ યોજના પણ ચાલુ થઈ જશે 18 તારીખથી. તો 18 તારીખથી આ ફોર્મ ભરી શકો છો. અને આવી જ બીજી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ આઇકોન ક્લિક કરજો કે જેથી આવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આપના સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. આપ અગર આવી જ ઇન્ફોર્મેશન વોટ્સઅપ દ્વારા મેળવવા માગો છો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે અમારા વોટ્સઅપ ગ્રુપનું લિંક તમને આપી દીધેલી છે. આપ ત્યાં જઈ અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો. જય હિન્દ, વંદે માતરમ.